નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી. તો ખરેખર દુઃખની વાત છે, આ તારીખે 5 ને રવિવાર. એટલે મિત્રો આજે ચોમાસાની સિઝન એટલે મોસમ એવી કે આખા વર્ષમાં ક્યારેય એવો વરસાદ નથી થયો. એવું પહેલાં જ વરસાદમાં જીવના જોખમમાં વિશેડાના ગામમાં જોખમના જીવમાં અમે કાંઠાવાળા રહેવાવાળા અમારે એટલી બધી તકલીફ છે, તો એની કોઈ સીમા નથી. તો એના સોલ્યુશન માટે મેં હાલ પૂરતી અમારી ટીમ ભવનભાઈ, તો અમારી પરિવારની ટીમ બધી સેવા માટે આવી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો ને આગળના પ્રોસેસ તમને બતાવું છું. મિત્રો તમે જોઈ શકો તો મિત્રો જોવો છો હાલ પૂરતી આ વિશેડા અને ગોગમાર વરસાદ નદીના કારણે તમામ નુકસાન તો એટલું બધું છે પ્રોસેસ તે કોઈની નિરણ આપણે તો હાલો એક ટાઈમ ભૂલ કરીને બીજાને હોટલમાં જમી લઈશું, કંઈકને બાજુ માગી છું, પણ માલ ઢોર માટેની નિરણ તણાઈને વહી ગઈ છે. મિત્રો જુઓ તમે આ વિશેડા નદીનું જોમ પાણી તમે જુઓ. રહેવાના હાલ પૂરતી તમામ વસ્તુ એટલે માલની બચારાને મૂંગાપનું નુકસાન છે, અને તમામ માલદોર ભૂખ્યા રહીને એને કોઈને સપોર્ટ કરજો, કારણ કે પક્ષીઓને પણ આપણે શણ નાખવાની ફરજ બનશે. એટલું જોખમ છે મિત્રો. તો જુઓ આ ઘરમાં પાણી, આ મારું ઘર છે મિત્રો, હું રહું છું. તમે જુઓ અમારા હાલની પરિસ્થિતિ જુઓ. આ નદીને કાંઠે રહી એટલે અમારા જ્યારે સમય આવે ત્યારે વરસ તકલીફ તો રહેવાની છે મિત્રો. જો આ ભાઈઓ બધા મુજાઈ ગયા છે મિત્રો. જો આ અમારું ઘર છે હાલ પૂરતી. આ અમારું રસોઈ બનાવવાનું કામકાજ છે. જો બધું ડૂબી ગયું. આજે અમે ભૂખ્યા રહેવાના છે મિત્રો. શું જમીએ જો કહો, કોઈ પરિસ્થિતિ જ નથી જમાય એવી. ઓ મિત્રો જુઓ તમે આ ખેડૂતની પરિસ્થિતિ નબળી. મેં માનો ને તો આ વિસ્તારમાં એટલી બધી પરિસ્થિતિ નબળી છે. જો પાણી હાલ્યું જ જાય. આ કાકા હાલ મુખ્યમંત્રી સાહેબને ફોન કરવાની કોશિશ કરી રહ્યા છે કે હાલ અમારે રહેવું ક્યાં, તો મુખ્યમંત્રીનો કોન્ટેક્ટ થતો નથી. તો તમામ સરપંચ આગેવાનને અમારા કાકા વિનંતી કરે છે થોડીક એને સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો જો તમે અમારી હાલ પરિસ્થિતિ નબળી. આ મારું કાકાનું મકાન છે. ખબર 2 મિનિટ આવું તો સરસ મજાનો મિત્રો. જુઓ તમે અમારી ભેંમાં પાણી ભેંને કાઢો. પાણી ઘરમાં ગળી ગયું તો ખાવાની તો પરિસ્થિતિ નબળી છે. આ માલની નિરણ પડી ગઈ તણાઈ છે. જુઓ મિત્રો આ મારી પર્સનલી વિડીયો છે ભાઈ, મારા પર્સનલી ફેમિલી મેમ્બર છે. આમાં કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. અને આ અમારા નદી કાંઠે રિવર બેંક છે, એના સાથે તો ભેં બિચારી હાલમાં બાંધવાની પરિસ્થિતિ નબળી હોવાથી તમે જુઓ પાણી. વિછળીમાં ધોધમાર વરસાદ. હાલ અમે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા ત્યારે તો સ્થાનિક લોકો દ્વારા આમાં સરકારની જરૂર મદદ નહીં પડે. એનું કારણ છે કે હજી થોડુંક ઓછું પાણી આવવા છતાં અમે બચાવવાની ટ્રાય કરશું, કોશિશ કરશું મિત્રો. જો સામે મકાનવાળા રહી છે. જુઓ મિત્રો हाल पूरी हमें पूरी ट्राई करना है. जो सामने मकान है, पूरे गांव में पानी भेज रहा है. क्यों काम करना है कोई समझ में नहीं आता हमको. मित्रों जमवानी परिस्थिति हाल नबળી. તમે જોઈ શકો છો તો આમાં શું નિર્ણય લેવાનો કાંઈ નક્કી નથી રહે છે મિત્રો. तो तुम ओ गोगमार बारिश ने संभावना घर में पानी घुस रहा है यार. कछु कर ही नहीं सकता हम. दीपणो जाए छे मित्रों, देख रहा है. સરસ મજાનો મિત્રો એટલું બધું પાણી છે ઘરમાં. તમે જોવો આ બધા ગામ લોકોને આ ઘડી છે. તો સરકારને મારી વિનંતી છે નાળું પુલ એટલું કરે અને નીચું રાખે ગાળા મેકે, નકર આ જોખમમાં અમે કંઈક આંદોલન ઉપર ઉતરવાની કોશિશ કરશું. તમે જોઈ શકો તમને ભારે પડશે મિત્રો. વિછળિયા નદી પુલ બાકા છે કે ભૈયા આ છે અમારો ગામનો વેડો આરોગ્ય કેન્દ્ર. ગામ લોકોની મુશ્કેલી વધી છે મિત્રો. અમે લોકો આવ્યા છીએ મનસુખભાઈ મદદ માટે કે અમે હલવાણા ભાઈ. અમારા બાલાભાઈ આવ્યા છે બચાવવા.
હંજવાળા છે માતામાં એમ તો એને કંઈ ઉપાધિ છે નહીં, ભગવાનને દે તેને સારું આપ્યું. અમારે ગેસનો બાટલો પણ તણાઈ ગયો છે. આ વખતે બપોરે જમવાની તકલીફ છે, તો બાજે માગીને ખાવું પડશે એવી પરિસ્થિતિ આવી છે. વરસાદ જોતો નહોતો ત્યારે ફૂલ આવ્યો, અને ખરેખર અત્યારે રહેતો નામ લેતો નથી. ગેસનો બાટલો તણાઈ ગયો, ચૂલો તણાઈ ગયો, અને બાજરો પલળી ગયો છે. એટલે અમે લાગે આણથી ખાવાનું કોઈ આપી જાજો ભાઈ ગામના સપોર્ટથી. ખૂબ બધા સોલંકી પરિસ્થિતિ હાલ ઘરની માંથી પાણી પસાર કરતા લોકો રહેવાની જગ્યા નથી, તો ઝૂંપડે રહ્યા છે મિત્રો. હા, દિવાલો પણ સડી જાય છે, એટલી જોખમમાં થાય તકલીફ પડે, દિવાલો સડી જાય છે મિત્રો. તો આ અમારું હાલ પરિસ્થિતિ. આ કાળુભાઈ ગરમ થઈ ગયા છે, કેમ તેનો ઝૂંપડી વહી ગઈ છે. આ ગેસ છે, પાલટી ડૂબી છે. અમારા ધંધાની રોજીરોટીમાં ભગવાનને કરું. આ અમારી રોજીરોટીમાં રવે છે, ત્યાં ફૂલ રોવે બાકાજી, કેમ કે ધંધો આખો વી ગયો મોસમમાં. હવે એ તણાવમાં સરકાર પાસે અમે માંગણી મુજબ મેકી છે. ભૂપતભાઈ થોડાક અમારા પાણીમાં શું કહેવા માગો છો સરકારને? સરકારને એવું કહેવા માગો છો જે નાળું છે એ તમે હેઠું કરો, તમારો ફાયદો થાય છે. આજે નાળું બનાવ્યું તો સરકારને તમે શું રજૂઆત કરવા માંગો છો? મિત્રો જે નાળું બનાવ્યું છે તો આ હજી અડધું હાલ પરિસ્થિતિ છે આ ઘરમાં. તો જુઓ તમે, આ લોકોને જોખમ જુઓ તમે યાર. અમારે રહેવું છે નાના માણસને. તો મિત્રો તમે આ જીવના જોખમમાં અમે જોખમ સાઉથ કરી છે, તમે પણ નહીં કરતા. આ તો અમારે ધંધો રોજગારી છે, એટલે અમે બધાને મદદ કરો, હેલ્પ કરવા માટે આવ્યા છીએ. તમે જો અમારે ઓગણભાઈ આવી ગયા છે ફૂલ મોજમાં જાગીને. હાલ પરિસ્થિતિ તમારે બળતણ પર લઈ જાય છે ને મળી નહીં, બધું એવી ગયું છે. મિત્રો એક આપણે જગ્યાએ અમારા દિલુભાઈ સોલંકી એટલે પાડોશી ધર્મ નાતે એનું ઇન્ટરવ્યુ લેવા વહી ગયા છે. તો જોઈએ ભાઈ એની પરિસ્થિતિ જો અત્યારે મને ઉપાધ્યાય શેકલા નહીં છે. જો બોલો ભાઈ પ્રવીણભાઈ, તમારે શું મુશ્કેલી વધી છે? એવું છે? આ તમારું મકાન છે? આ અમારા પ્રવીણભાઈ સોલંકીનું મકાન છે. આ નદીની કાંઠે રહે. એક તો અમારે માઇન્ડ કરીને મકાન ઊભું કર્યું, તો કુદરતની આફતમાં આવી પરિસ્થિતિ આવી, બરાબર. તો તમારું પ્રવીણભાઈ શું નુકસાન થયું છે? ઓહો. તો સરકાર પાસે તમારી શું માંગ છે? સરકારને કઈ માંગ નથી, આપણી એ જ માંગ છે કે એક ધક્કો બાંધે તો સરકારને આપણે હાલો ભાઈ થોડુંક ઊંચું નાળું બાંધશે ને તો અમારા ઘરમાં પાણી ગળવાની શક્યતા રહે છે, અને નાળું થોડુંક મીઠું કરશે તો વાંધો નહીં આવે. નકર પાણી ધક્કો લાગે પાણી સીધું આવી આવે. તો મિત્રો હાલ અમારા પ્રવીણભાઈની પરિસ્થિતિ જાણી મને થોડુંક આંખમાં આહુડ આવ્યા છે, પણ શું કરવું? કુદરતની આફતમાં આપણે કરીએ પણ આવે નહીં, પણ કાંઈ નહીં તો સપોર્ટ કરીએ. તો કુદરતની અમારી જે માંગણી છે ને એ અમારા ગુજરાત સરકાર પાસે માંગણી અમારી પૂરી કરવા માગી છે મિત્રો. હા, ઓલી બાજુ રહી છે ને પાણી એવું ખબર નથી, એટલે જવું છે મારે. અહીં તો કેટલું ઘર નહીં હોય ધનવા લાય શિરુક્કા આમ અહીંયા હોત. ઘરમાં હાથ પકડ દોડ પકડે. આવો જોખમમાં પાણી વધતું હોય એવું લાગે. મારે તો ઘટે છે ને અમારે ઘટી ગયું. તમે ક્યાંથી આવ્યા નથી?